कमाल कर दिया आपने, कितने टैलेंटेड हैं आप। વેલકમ ટુ માય ન્યૂ વિડીયો દેશી છોરા બ્લોગ. મિત્રો, તો આજે ઘરે હું જમીને બહાર નીકળ્યો તો મને એવું લાગ્યું કે લાવો વાડી આંટો મારતો, કારણ કે પેટમાં થઈ ગયો તો ગેસ. અને મેં કીધું હાજ મોલા લેવી એની કરતાં લાવીને વાડી આંટો મારતો. તો વાડી આવીને જોયું તો ભૂંડાએ તો આ બધું નુકસાન કરી નાખ્યું છે. આટલામાં તો ખોખી કાઢી નાખી છે. તો મારો તો ફાટીને ફડોળિયો થઈ ગયો મિત્રો, કારણ કે આવું જોઈને તો ખેડૂતના મનમાં તો બહુ ચિંતા થવા લાગે. તો હું છું દેશી છોરા. તો વાડી આવીને જોયું તો આ તો એ બહુ નુકસાન કરી નાખ્યું હતું. અને મિત્રો, તમને એવું લાગ્યું હશે કે આ ભાઈ કેમ એવું બોલ્યા કે ફાટીને ફડોળ્યો, એ તમે આખી રાત વિચારશો ત્યારે તમને ખબર પડી કે ફાટીને ફડોળ્યો એટલે શું થાય. અને પછી આગળ જઈને જોયું તો બહુ નુકસાન કર્યું હતું મિત્રો. અને વીજળી લબુક જબુક થતી હતી. મને એમ કે મારી ઉપર આ ફેસ લાઇટ કરે છે. પછી ઉપર જોયું તો થોડાક છાંટા આવતા હતા મિત્રો. પછી તો મને બહુ બીક લાગી. મેં કીધું આ વરસાદ બાકાજી કી પોચી બાકાજી કી બોલાવશે. પછી ત્યાં તો વીજળીએ પાછી મારી ઉપર ફેસ લાઇટ કરી. મેં કીધું આપણું પણ કંઈ હાલી ગયું છે ને ગાંડું. પછી તો મિત્રો પછી જોયું ત્યાં તો આ ઝાડ આપણી થઈ ગઈ છે મોટી. અંદર મને એમ કે ભૂંડિયા છે, પણ અંદર ભૂંડિયા નહોતા મિત્રો. મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને આ તો ભૂંડડાનો તો બહુ ત્રાસ છે, કારણ કે મિત્રો ચાલુ શોટે ભૂંડડા આવી જાય છે, એટલે તો કરી નાખે છે ગોખલો. મિત્રો પછી થોડીક વીજળી થતી હતી ને મને એમ થયું કે લાવો ને એક ગીત ગાઈ નાખું. મેઘ વરસે છે આજ ઝરમર, લાગે એનો વીજળીનો મને બહુ ડર. કેમ કરી જાવું મારે વાલમાં, હો કેમ કરી જાવું મારે વાલમાં. મેઘ વરસે છે આજ ઝરમર, લાગે એને વીજળીનો મને બહુ ડર. કેમ કરી જાવું મારા વાલમાં. મિત્રો, મને એવું લાગ્યું કે આ તો ગીત સારું હોય.